પાંડુ રાજા જુવાન થયા પછી ભીષ્મ પિતા કાનેથી રજા લઈને દેશ વિદેશ જીતવા નીકળ્યા. કારણ કે બધાએ નોખા નોખા રાજ હતા એટલે હસ્તિનાપુરમાં તાબામાં લેવાના હતા બધાએ. એટલે પાંડુ રાજા ભીષ્મ પિતાની ઘોડી બાણાવાળી બહુ હતા એટલે દેશ વિદેશ જીતવા નીકળી ગયા. ને એને 100 મહિના થયા. 100 મહિના થયા કુંતા માતાને પરણીને આવ્યા હતા અને મંજરીને લેતા આવ્યા. હવે પછી બને એવી બની કે અહીંયા ઘેરે આવ્યા એટલે વિદુરજી એમ કીધું કે મહારાજ તમે થોડાક દી વિશ્રામ કરવા બહાર ગામ નીકળી જાઓ અને આરામ કરો ને રહ્યો અને મોજ મસ્તી કરો. કારણ કે તમારું શરીર જે કોઈ લોખંડનું નથી, માણસ ચામડીનું જ શરીર છે એટલે તમારે વિશ્રામ તો જોઈ જ તે. તો કે સારું. અને એનો જે મુગટ હતો એ કે ગાદી કોણ સંભાળશે એટલે એને ધૃતરાષ્ટ્રને એ મુગટ પહેરાવ્યો, માથે મૂક્યો એના. અને પછી વયા ગયા. ન્યાય ગયા તે કંડમ ઋષિના આશ્રમે ગયા. મંજરી અને પાંડુ રાજા બે ઘોડા સવાર કર્યા. જે જીતે તો બે શરત નાખી, જે જીતે એ આપે. તો કે શું? તો પાંડુ રાજાને કે તમે જ કહો. તો કે જીતીશ તો 5 લઈશ અને હારીશ તો 5 આપીશ. આ રીતે વચન આપ્યું. હું દીકરા. પછી બે ઘોડાસવાર ગયા. ઘોડાસવાર થઈને ગયા તો ત્યાં કંડમ ઋષિના આશ્રમે ગયા. અને આશ્રમે ગયા અને પગે લાગ્યા એટલે એને આશીર્વાદ આપ્યો. અને બીજે દિવસ પાછા કુંતા માતા, મંજરી અને પાંડુ રાજા ત્રણે ગયા. તો ફરીને પગે લાગ્યા ને એને સેવા કરી. એ લોકોએ ફળ ફ્રૂટ ખવડાવ્યું કંડમ ઋષિએ એના પત્નીએ. અને કંડમ ઋષિને પગે લાગ્યા, જ્યાં પુત્ર વધુ ભોગને આશીર્વાદ આપ્યો. તારે પાંડુ રાજાને વ્યાવ્યા પછી આ માતાજીએ કીધું કે તમે દુનિયાના દીકરા આપો છો તો મને પોતાનો દીકરો કેમ નથી થતો? કે તમારી કાંઈ તપોબળ છે, મને દીકરો આપો ને આપો. આવી રીતે હઠ લીધો, બહુ હઠ લીધો. ત્યારે કંડમ ઋષિએ કીધું કે સારું કે મનુષ્યના માટે સંભોગ માટે રાત હોય છે, દિવસના જાનવરનું હોય છે કે માણસ ન કરીએ કે. તો કે નહીં, ગમે એ થાય મારે અત્યારે જ રતુદાન આપો. ત્યારે પછી એને હણિયાનું રૂપ લીધું અને પત્નીને હણકી બનાવી. અને આ લોકો રતુદાન દેવા હાટું ગયા. ત્યારે ત્યાં ઝાડવામાં હતા એટલે ખડખડાટ થતો હતો કે હણકી ભાગે એટલે હણિયું વાહ પડાય એટલે મસ્તી કરતાં કરતાં રતુદાન દેવાનું હતું. ત્યાં પાંડુ રાજાના ઘરમાંથી વાઘ નીકળ્યો એટલે મંજરીએ કીધું કે વાઘને મારી લાવો, વાઘનું માંસ બનાવીને ખાઈશું આપણે. એટલે પાંડુ રાજા ખાવા બેઠા હતા, ઊભા થઈને દોડ્યા ધનુષ બાણ લઈને કે હમણાં આવું એમ કહીને જ્યાં બાણ લઈને દોડ્યા હતા વાઘ આગો નીકળી ગયો અને ઝાડવામાં કંઈ દેખાણ્યો નહીં. એ પછી એને આપણે જે હાલી સાલીનો અવાજ આવે ને, અવાજનો ઉપર કાન રાખ્યા હતા. આ ઝાડવામાં ખખડાટ થાય છે. એને શબ્દવતી બાણ માર્યું એટલે એ બાણ કંડમ ઋષિની પત્નીને સાથી હોપટ થઈને અને કંડમ ઋષિની સાથીમાં ગરી ગયું. આ લોકો સિંહ નાખીને હતા સ્વરૂપમાં આવી ગયા અને પડ્યા હેઠા. એટલે આને જઈને માફી માગીને ખૂબ કાલાવાલા કર્યા. પત્ની તો તરત મરી ગયા. તો પાંડુ રાજા કે મેંથી અજાણતા થઈ ગયું કે હે રાજન, શબ્દવેદી બાણ માર્યું તો એ અજાણતા માર્યું કે ઓલેથી મારી, પણ મારી તો શબ્દવેદી બાણ તમારો કોઈ અધિકાર નથી જાણ્યા વગરનું બાણ છોડવાનો. કોઈ બી હોઈ શકે. તો કે મને હરાપ દેવ. તો કે જા રતુદાન આપતા અમારો જીવ ગયા છે, એમ તું તારી પત્નીને હારે રતુદાન દેવા દસ તો તારું મૃત્યુ થાય છે. આવી રીતે કીધું. હવે પાંડુ રાજા રાતના 2 વાગ્યે ઊભા થઈને પેશાબ કરવા ગયા ઘરેથી. ને એક ઘોડપંખી અને એક ઘોડપંખાણી બે બેઠા હતા. તો એ લોકોએ એવી વાત કરી કે આ રાજાનું કલેજું જે ખાશે એને ત્રિકાળ જ્ઞાન થશે. કારણ કે આ રાજાનું કલેજું એવું છે. એ પાંડુ રાજાએ ધ્યાનમાં રાખ્યું. અને પછી ઘેરે આવીને બેઠા ત્યારે એને નિહાકો નાખ્યો. કુંતા માતા કે શું થયું? તો કે મારે દીકરા જોવા નહીં મળે, મારા ભાગ્યમાં દીકરા નથી. તો કે શેને મારી કાને 6 મંત્ર છે, આપણે 6 દીકરા થશે. અને એક મંત્ર તો એને ફેલ કરી નાખ્યું કરણ રાજાનું. 5 મંત્ર વધ્યા હતા. જે સૂર્યપુત્ર કરણ હતો એ ઘેરે જ ભૂલથી ઓલું કરી નાખ્યું હતું. પછી 5 મંત્રનો ઓલું કર્યું તો આને દીકરા થયા. અને એને વધામણી એને હસ્તિનાપુર મોકલી. તો ગંધારીને યાદ આવી ગયું કે હું 100 દીકરાની માં થઈશ. એને મંત્રનો જપ કર્યો તો એને તુંબડાનો જન્મ થયો. અને તુંબડાને 12 મહિના ઘી પાયું અને પછી એક કરીને દીકરા નીકળ્યા. એના બધાના નામ પાડ્યા. આ હું શોર્ટમાં કહીશ. પછી અહીંયા
પાંડુ રાજા તો મુગટ ધૃતરાષ્ટ્રને પહેરીને વહેવા હતા અહીંયા, અને આ પાંડુ રાજાને એનો સમય પૂરો થયો એટલે કુંતા માતા પાણી ભરવા ગયા તો આને સંભોગ કરવાનું મન થયું, અને બે પતિ પત્ની બાજુ બેઠા હતા. મંજરીએ ના પાડી તોય રતુદાન દેવા ગયા ત્યાં પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું. પછી બધાએ બહુ રોયા, અને ત્યાં તેની રાતે એવી ઘટના બની કે પાંડુ રાજા વહી ગયા, વાહ એને આખી સેના અને બધું બળી ગયું. હવે પાંડુ રાજાને અગ્નિદાન દેવા જવાનું હતું. અગ્નિદાન દેવા હાટું એને જે પાંડવો છોકરાને વાત કરી હતી પાંડુ રાજાએ કે હું મરું તારે મારું કલેજું બાફીને ખાજો તે બધા ત્રિકાળ જ્ઞાની થશો. તે કલેજું કાઢ્યું ત્યારે કૃષ્ણ ભગવાનને એ વખતે જન્મ થઈ ગયો હતો. એને વિચાર કર્યો કે બધા ત્રિકાળ જ્ઞાની થાય તો મને માનશે કોણ? એટલે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, અને કોઈ છોકરોથી બોડી ઉપડી નહીં, કારણ કે બધા નાના નાના હતા. ભીમ એકલો બળવાન હતો, ભીમ એકલો ખંભા નાખીને લઈ ગયો અને શે ખડકી અને અગ્નિ સંસ્કાર દેવા ગયા, પડખે માટલી મૂકી. ભગવાને વિચાર કર્યો કે હવે આ માટલી મારે લઈ લેવી જોઈશે, ને કે આ બધા તરીકા ગણીને ત્યાં મને કોઈ માનશે નહીં. એટલે ભગવાન બ્રાહ્મણના રૂપે આવે, એ જજમાન પાંડુ જજમાન કહીને બાંધ નાખી. એટલે ભીમને ધર્મરાજાએ કીધું કે જાઓ કોઈક બ્રાહ્મણ આપણા બાપને સાંભળે સમજાવો. તો લઈ આવો એને. લાવ્યા હતા કે પાંડુ રાજા ક્યાં ગયા હતા કે આ પાંડુ રાજાની શેર પડે છે, એ તો સાવધાન થઈ ગયા. તારે ભગવાને યુક્તિ કરી કે મારે પાંડુ રાજાને હારી મરી જવું છે, એમ કહીને ભગવાને લીલા કરી અને દોડવા મરવા જાય છે. ત્યાં બધા થોભી રાખે છે. ભગવાને વિચાર કર્યો કે આંડિયા ભીમનો ભરોસો ન કરાય. ભીમ કાંક લાકડું લેવા ગયા એટલે ભગવાન દોડ્યા અને માટલી લઈને ભાગ્યા. વહાં સહદેવ, ધર્મરાજા, અર્જુન ને નિકુલ બધા વાહ દોડ્યા, ભીમ વાહ રહી ગયો તો લાકડું લેવા ગયો. એટલે આ બધા દોડ્યા, ભગવાન મોર દોડ્યા ને એ બધા વાહ હતા, ઓલા બધા વાહ રહી ગયા. અને સહદેવ ભગવાનની વાહ દોડતા હતા. પહેલી વાસ આવી ત્યાં એને બધું ભૂજી ગયું કે સાક્ષાત સૌ બ્રહ્માંડનો એને ભાન થઈ ગઈ. 2-3 વખત વાસી, બીજી વાસમાં ભગવાનને ઓળખી ગયા. ત્રીજી વાસ આવી તો એને ભગવાને કીધું ભગવાન રોકાઈ જાઓ કે હું તમને ઓળખી ગયો છું. ત્યારે ભગવાન ઊભા રહ્યા અને બોલ સહદેવ તું મને ઓળખી ગયો છો? કે હા. તો કે હવે તારે મને વચન આપવું પડશે કે પૂછ્યા વગરના જોશ જોવાના નહીં, તમને પૂછે એનો જ ઉત્તર આપવાનો, ત્યાં સુધી તમારે કોઈને કહેવાનું નહીં. સહદેવ કીધું સારું. સહદેવ ત્રિકાળ ગણની જગ્યા થઈ ગઈ. સામું વરદાન માંગ્યું, ભગવાન અમારા 5 ભાઈમાંથી એક ઓછો થાય તો તમારે હારી મરવાનું. ભગવાન કે તથાસ્તુ કહીને ભગવાન વહી ગયા. આ શોર્ટમાં કીધી વાત. જય દ્વારકાધીશ.